રાજ્યમાં આજે ટેટ 1ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પરીક્ષા સેન્ટરો પર ઉમેદવારો જે છે પહોંચી રહ્યા છે। સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે 89 જેટલા અલગ અલગ સેન્ટરો પર 17,000થી વધુ ઉમેદવારો જે છે પરીક્ષા આપનાર છે। ત્યારે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના જે છે આ ધોરણ 1 થી 5ના જે શિક્ષક બનવા માટેની આ પરીક્ષા છે ત્યારે ઉમેદવારો જે છે ઉત્સાહ સાથે અહીં આવી પહોંચ્યા છે। શું કહેશો, 10 વર્ષ પછી યોજાઈ રહી છે, કઈ રીતના આખી તૈયારીઓ કરી છે? મારું તો સેકન્ડ યર રનિંગ છે। જો કે હું અત્યારે હોસ્ટેલ છું અમરેલી બાબાપુરમાં તો, અને ત્યાંના મેડમ ને બધાએ મને સપોર્ટ કર્યો છે અને હું અહીંયા લગી મારી ફૂલ તૈયારી સાથે છે, પેપરની જ વાટ છે। તમે જણાવજો બેન, કયા સબ્જેક્ટની તમારી કયા માધ્યમની આ પરીક્ષા છે અને કઈ રીતના આખા વર્ષની તૈયારીઓ હોય છે? સર ટેટ 1ની એક્ઝામ છે અને તૈયારી તો મેં 10 વર્ષ પછી એક્ઝામ આવી છે એટલે સારી રીતે જ કરી છે અને ફૂલ અમે પેપર ક્યારે આપવા માટે બેસીએ એવી ઉત્સાહ છે અમને। બિલકુલ, તે પેપર ક્યારે મળે, ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જણાવજો ક્યાંથી આવ્યા છો અને કઈ ભય ખરો પરીક્ષાને લઈને? બિલ્લીમોરાથી આવેલા છે ને તૈયારી કરીને આવેલા છે એમ। થેન્ક કોઈ યુ। ભય ખરો? કોઈ ના ના નથી। તમે જણાવજો કેટલા કલાકનો આ પેપર હશે, કઈ રીતના હશે અને કઈ રીતના આખો ઉત્સાહ છે પરીક્ષાને લઈને, કારણ 10 વર્ષ પછી છે, રાહ જોઈને બેઠા હશો। 10 વર્ષ પછી એક્ઝામ હવે આપવાના છે। તૈયારી તો છે, બે કલાકનું પેપર છે। આગળ 1.5 કલાકનું જ હતું, આ વખતે અડધો કલાક વધાર્યો છે એમણે। 2 કલાક ઉત્સાહ જ છે, પરીક્ષાની તૈયારી બી સારી રીતે કરેલી છે। લીક ન થાય તેનું થોડું ટેન્શન તો છે, પણ તૈયારી છે બરાબર। 10 વર્ષ બાદ ટેટ 1ની પરીક્ષા યોજાઈ રહી છે। 17,000થી જેટલા વધુ ઉમેદવારો જે છે પરીક્ષા આપવા પહોંચી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાનો પેપર ન ફૂટે તેનો ભય છે। 12 વાગે પેપર શરૂ થશે અને ત્યારબાદ જે ગેરહાજર વિદ્યાર્થીઓ હશે તેમના જે MCQ, તેમના જે પ્રશ્નપત્રિકા હશે તેને તાત્કાલિક ધોરણે પણ જે છે સીલ કરી દેવામાં આવશે। પરંતુ હાલ જે રીતના પેપર ન ફૂટે તેને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે। CCTV કેમેરા અને પોલીસના બંદોબસ્ત સાથે આ પરીક્ષા યોજાઈ રહી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત।